નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. 5 વાગી ચૂક્યા છે. સમાચારની શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતથી. દક્ષિણ ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ છે અને તેવામાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય જે છે તે તૂટી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં આ વીજ પુરવઠો ખોરવાયો છે. સુરત, તાપી, ભરૂચ, રાજપીપળામાં વીજળી ગુલ થઈ ગઈ છે. સોર્સ લાઇન 400 kV લાઇનમાં સમસ્યા સર્જાઈ છે અને સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર જાંબુઆમાં લાઇન ડ્રીપ થતાં વીજ પુરવઠો ખોરવાયો છે. તો સુરતમાં જ્યાં વીજ પુરવઠો ખોરવાતા લોકો અકળાયા. કતારગામ વિસ્તારમાં લાઇટ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ટોરેન્ટ પાવરની ઓફિસે લોકોના ટોળા ઉમટ્યા છે અને ટોરેન્ટ પાવરની ઓફિસ પર લોકોએ રોષ ઠાલવ્યો છે. અનેક કારખાનામાં મશીનરીને પણ નુકસાન પહોંચ્યું છે. વેપારીઓએ ટોરેન્ટ પાવરની ઓફિસે ઉગ્ર રજૂઆત કરી છે. સોર્સ લાઇનમાં સમસ્યા સર્જાઈ છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં આ ઇલેક્ટ્રિસિટી સપ્લાય પર બ્રેક વાગી છે. વીજ પુરવઠો ખોરવાયો છે તેમ કહી શકાય. સુરત, તાપી, ભરૂચ અને રાજપીપળા આ તમામ જગ્યા પર વીજળી જતી રહી છે. સોર્સ લાઇન 400 kV લાઇન જે છે તેમાં કંઈક ફોલ્ટ આવ્યો છે, ક્ષતિ ઊભી થઈ છે. સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર જાંબુઆમાં લાઇન ડ્રીપ થતાં વીજ પુરવઠો ખોરવાઈ ચૂક્યો છે. સુરતમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો અકળાયા. કતારગામ વિસ્તારમાં લાઇન જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ટોરેન્ટ પાવરની ઓફિસે લોકોના ટોળે ટોળા ભેગા થયા. ટોરેન્ટ પાવરની ઓફિસ પર લોકોએ રોષ ઠાલવ્યો છે. અનેક કારખાનામાં મશીનરીને પણ નુકસાન પહોંચી રહ્યું છે. વેપારીઓએ ટોરેન્ટ પાવરની ઓફિસે ઉગ્ર રજૂઆત કરી છે. ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા બળદેવ સુથાર. બળદેવ, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જ્યાં તાપી, ભરૂચ, રાજપીપળામાં વીજળીનો જે સપ્લાય છે, ઇલેક્ટ્રિસિટી સપ્લાય તે તૂટ્યો છે. શું કારણ છે? શા માટે આવું થયું છે? ત્યાં શું થઈ રહ્યું છે? આ ડિપાર્ટમેન્ટમાં અત્યારે કોઈ હલચલ, કોઈ બાહેંધરી આપવામાં આવી છે? કેટલા સમયમાં ફરી આવી જશે પુરવઠો? જે રીતે ગરમીની શરૂઆત થતાની સાથે જ એક દક્ષિણ ગુજરાતની અંદર સૌથી મોટો જે લાઇટને લઈને જે ફોલ્ટ આવ્યો છે તેને કારણે અનેક લોકોએ મુશ્કેલીનો જે સામનો કરવો પડ્યો હતો. કારણ કે બપોરના સમયે અચાનક જ સુરત શહેર, વાપી, વલસાડ, નવસારી, રાજપીપળા સહિતના અલગ અલગ શહેરો અને જે દક્ષિણ ગુજરાતના જે ગામડાઓ છે તેની અંદર અચાનક જ જે લાઇટ ગુલ થવાના કારણે લોકો હતા તે પરેશાન થયા હતા. પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર જે લાઇટ છે વારાફરતી આવતી જતી હતી ને તેના કારણે અનેક મોટું નુકસાન છે તે વેપારીઓ ભોગવવાનો વારો આવ્યો છે. જ્યારે સુરતની અંદર જે રીતે લાઇટ ગુલ થઈ ત્યારે મોટી સંખ્યાની અંદર કતારગામ જીઆઈડીસી વિસ્તારના લોકો છે તે તાત્કાલિક જે ટોરેન્ટ પાવરની ઓફિસ છે કતારગામ ખાતે ત્યાં દોડી આવ્યા હતા અને તેમની જે રજૂઆત કરવા માટે અહીંયા પહોંચ્યા હતા. જોઈ શકાય છે કે લોકો જે મોટી સંખ્યાની અંદર આ ઓફિસે આવ્યા હતા અને જે ઓફિસરો પ્રમાણે જે રીતે કહીએ કે જે પાવર છે તે ઉકાઈ ડેમની અંદર જે ફોલ થવાના કારણે ગયો છે. જોઈ શકાય છે અહીંયા મોટી સંખ્યાની અંદર આવ્યા હતા, હોબાળો મચાવ્યો હતો. અહીંયા જે કંપનીના જે મેનેજર છે તેમની સાથે વાત કરીશું. ખરેખર શું ફોલ્ટ હતો, લોકો જાણી શકે. સાહેબ, ખરેખર શું ફોલ્ટ હતો, કઈ રીતનો ઇસ્યુ આવ્યો હતો, લોકો જાણવા માંગી રહ્યા છે, કારણ કે ગેરસમજ ઊભી ન થાય. સમજો, આ વસ્તુ દરેક મીડિયામાં અમે અપ્રાઇઝ કરી દીધી છે, જણાવી દીધી છે કે ગ્રીડ નેટવર્કની અંદર જે તાંત્રિક ક્ષતિ થઈ અને સાઉથ ગુજરાત રિજિયનમાં જે આ ડીજીવીસીએલ એરિયા હોય કે ટોરેન્ટ એરિયા હોય, દરેક જગ્યાએ પાવર કટની સમસ્યા છે છેલ્લા દોઢ કલાકના સમયગાળામાં ફેસ કરવી પડી. એ હવે સમયાંતરે સમય જતાં રિસ્ટોર થઈ રહી છે અને પ્રાથમિકતા એ જ આવી રહી છે અત્યારે કે બને એટલો ઝડપથી તમામ વિસ્તારનો વીજ પુરવઠો પૂર્વવત ચાલુ કરી દઈએ. એટલે સૌથી મોટો ફોલ્ટ ક્યાં આવ્યો, શું માહિતી મળી રહી છે પ્રાથમિક? માહિતીમાં એવું છે કે જે જનરેશન સ્ટેશન હોય ઉકાઈના એ કંઈક સડનલી બંધ થયા છે અને જેના લીધે ગ્રીડ ઉપર ઇફેક્ટ આવી છે. આવી માહિતી અમારી પાસે જે આવી છે એ ઉપરથી આ અનુમાન નીકળે છે કે જેના લીધે નેટવર્ક આટલા મોટા સમય દરમિયાન ફેલ થયું છે. આપણું દક્ષિણ ગુજરાતના કેટલા શહેરોને આવરી લેવાય એ સાહેબ ખબર નથી આમાં ઇફેક્ટેડ. સાહેબ, શું માહિતી, ટેકનિકલ માહિતી શું છે? જે રીતે લોકો અત્યારે એક બાજુ ગરમી છે, લોકો ત્રાહિમામ છે, લોકોને મોટું નુકસાન થયાની વાત છે, એટલે ખરેખર શું હકીકત છે? સાચી વાત છે. ખરેખર જે સાહેબે કીધું તેવું છે કે ગ્રીડમાં આંતરિક ક્ષતિના કારણે પાવર બંધ થયો છે. જે ગ્રીડમાં આંતરિક ક્ષતિ આવે એટલે પેજ મેનમાં લગભગ આખું દક્ષિણ ગુજરાત બંધ થઈ ગયું હતું. એમાં ટોરન્ટનો બી હોય અને ડીજીવીસીએલ પણ બંધ થઈ ગયું હતું. હવે પેજ મેનેજરમાં કંપની ચાલુ કરી રહી છે પાવર.
કઈ રીતે ચાલુ કરવામાં આવી છે, કઈ કઈ વિસ્તારમાં કઈ લગભગ બધા વિસ્તારોમાં હવે ફેઝ મેનરમાં ચાલુ કરે છે. એસેન્શિયલ સર્વિસો એને પહેલાં ચાલુ કરે છે. હવે તો લગભગ અમારી પાસે ઘણા બધા કસ્ટમરના મેસેજ આવ્યા કે એમનો પાવર ચાલુ થઈ ગયો છે. જે રીતે જોઈ શકાય છે કે મેનેજર જે કહી રહ્યા છે ટોરેન્ટ પાવરના તે પ્રમાણે કે જે રીતે ઉકાઈ ડેમની અંદર જે ફેઝ હતા તેની અંદર જે ફોલ થવાના કારણે આખી દક્ષિણ ગુજરાતની અંદર જે ફોલ થયો હતો અને આખી દક્ષિણ ગુજરાતની જે લાઇટ હતી તે ગઈ હતી. જોઈ શકાય છે કે ટોરેન્ટ પાવરની ઓફિસે મોટી સંખ્યાની અંદર જે કારખાના માલિકો પહોંચ્યા હતા અને તેમનો જે એક વિરોધ હતો તે દર્શાવતા હતા, કારણ કે અચાનક જ લાઇટ જવાના કારણે જે છે અનેક નુકસાન છે તે ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર ભોગવવાનો વારો આવી રહ્યો છે. જી બળદેવ, સીધો સવાલ, રિસ્ટોર થવામાં કેટલો સમય લાગશે? જે રીતે હજુ પણ કેટલાક વિસ્તારોની અંદર અત્યારે સમયાંતરે જે લાઇટ છે તે શરૂ કરવા માટેની જે કામગીરી છે ટોરેન્ટ પાવર હોય કે ડીજીવીસીએલના જે કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ધીરે ધીરે અત્યારે જે રીતે અહીંયા લોકો છે તેમની પાસે વાત કરીશું. શું અહીંયા ફોલ છે, કેમ અહીંયા આવવાનું થયું, શું મુશ્કેલી? અમારે આજુબાજુ બધું ચાલુ થઈ ગયું છે લાઈન, અમારે ત્યાં હજી બાકી છે એટલે અમે કમ્પ્લેન કરવા આવ્યા છે. શું કેટલા વાગે લાઇટ ગઈ, કઈ રીતે ઇસ્યુ ઊભો થયો હતો? લાઇટ થોડી કલાક પહેલાંથી ઝબક ઝબક થતી હતી ને પછી સડનલી બંધ થઈ ગયું છે ને ત્યાર પછી 15-20 મિનિટ રહીને પાછી લાઇટ આવી ને પછી બંધ થઈ ગઈ ને અમારી આજુબાજુ બધે ચાલુ થઈ ગયું છે. અમારે હજી 3 શેડમાં નથી ચાલે. હજી નુકસાન કેટલું લાગે છે, શું નુકસાન, કારણ કે આટલું મોટા પ્રમાણમાં નુકસાન અમારો દવાનો ધંધો છે એટલે અમારે બધું મેડિસિન કોલ્ડ ચેનમાં રાખવી પડે, બધું એ તકલીફ પડે છે અત્યારે. ઘરે કોઈને કોઈ ઇસ્યુ થયો ડૉક્ટર, કારણ કે મોટા હોસ્પિટલો બીજું એવું કોઈ ઇસ્યુ નથી. જે રીતે અત્યારે જે ટોરેન્ટ પાવરની ઓફિસે જે લોકો આવી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે તે પ્રમાણે અને જે મેનેજર કહી રહ્યા છે તે પ્રમાણે અત્યારે ધીરે ધીરે જે રીતે લાઇટનો જે પાવર આવી રહ્યો છે તે વિસ્તારની અંદર ફરીથી લાઇટ રાબેતા મુજબ થાય તે માટેનો જે પ્રયાસ છે કરવામાં આવી રહ્યો છે. જી બિલકુલ બળદેવ, અને શક્ય હોય બિલકુલ બળદેવ, શક્ય હોય તો ત્યાંના જે અધિકારી છે, કોઈ મેનેજર હોય કે તેમની સાથે પણ સંવાદ કરવાનો પ્રયત્ન કરો કે કેટલો સમય લાગી શકે છે આખા સાઉથ ગુજરાતમાં રિસ્ટોરેશનને લઈને, અને કોઈ જે ગ્રાહકો ત્યાં આવ્યા છે એમની કમ્પ્લેન્ટ્સને લઈને કોઈ એમને મેસેજ આવ્યો છે ખરી કે આટલા સમયની અંદર એક પ્રિડિક્શન છે કે આટલા સમયમાં લાઇટ ઇલેક્ટ્રિસિટીનો જે સપ્લાય છે તે ફરી શરૂ થઈ શકે? જગદીશ, જે રીતે અહીંના ટોરેન્ટ પાવરના જે અધિકારીઓ, ઓથેન્ટિક જે અધિકારીઓ છે તે કહી રહ્યા છે તે પ્રમાણે જે રીતે ઉપરથી જે પાવર સપ્લાય જે શરૂ કરવામાં આવી રહ્યું છે તે રીતે ધીરે ધીરે અત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર ફરીથી જે પાવર છે તે શરૂ કરવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. એટલે કે અડધોથી કલાકની અંદર આખા દક્ષિણ ગુજરાતની અંદર ફરીથી જે પાવર છે તે રાબેતા મુજબ થશે તેવું અહીંના ટોરેન્ટ પાવરના અધિકારીઓ કહી રહ્યા છે, કારણ કે કેટલોક વિસ્તાર છે તે ટોરેન્ટ પાવરની અંદર લાગતો હોય છે, કેટલોક વિસ્તાર છે તે ડીજીવીસીએલના વિસ્તાર લાગતો હોય છે. એટલે બંને અલગ અલગ જે કંપનીઓ છે તેમના કંપનીઓના માણસો છે અત્યારે તમામ જે પ્રયત્ન કરી રહ્યા છે કે રાબેતા મુજબ આ જે લાઇટ છે તે શરૂ થાય, લોકોને જે પરેશાની ન ભોગવવી પડે, કારણ કે એક બાજુ ગરમીનો જે મોસમ ચાલી રહ્યો છે, ગરમીનો જે પારો છે તે વધી રહ્યો છે અને બીજી બાજુ આ રીતની સમસ્યા ઊભી થાય તો એક સામાન્ય રીતે, કારણ કે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર મોટા પ્રમાણમાં મોટી હોસ્પિટલો હોય, કોઈ ઇમરજન્સી હોય, જે રીતે સ્કૂલો હોય, સ્કૂલની અંદર પરીક્ષા ચાલતી હોય, તો આ રીતના સમસ્યાનો અનેક લોકોએ સામનો કરવો પડ્યો હતો. અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રી વિસ્તાર, ડાયમંડ કંપનીઓ જે ઇલેક્ટ્રોનિક જે મશીનો જે લગાવાયા હતા તે પણ 2 થી 3 ઝટકા થવાના કારણે અનેક મુશ્કેલીનો, અનેક નુકસાન, લાખોનું નુકસાન છે તે લોકોએ ભોગવવાનો વારો આવ્યો છે. જી બળદેવ, એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ શક્ય હોય તો કોઈના દ્વારા કે આ જે ક્ષતિ છે કે પછી ખરેખર કોઈ બેદરકારી, લાપરવાહી અને તેના કારણે આ પુરવઠો જે છે તે તૂટ્યો છે, આ સપ્લાયની ચેન જે છે તૂટી છે, શું સમજી શકાય? લોકો માટે એક સરળ ભાષામાં એ સમજાવવાનો પણ આપણે પ્રયત્ન કરી શક્ય હોય તો અધિકારીને પણ તમે મળો કે શું કોઈ ક્ષતિ થઈ હતી કે કોઈની બેદરકારી હતી એમાં?